હેલો સ્ટુડન્ટ્સ, સોલિડ સ્ટેટની અંદર આપણે આગળ વધીએ. કાલે તમારી એક્ઝામ હોવાને કારણે આજે આપણે બહુ વધારે નહીં ભણીએ, બટ લાસ્ટ લેક્ચરની અંદર એક બે ક્વેશ્ચનો રહી ગયા હતા, તો એનું સોલ્યુશન આજે કરાવી દો. પ્લસ સાથમાં તમને પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચનો બી મોકલું છું, તો સોલ્વ કરી લેજો. એમાંનો એક ક્વેશ્ચન હતો, 1 ગ્રામ ઘન આકારના NaClના સ્ફટિકમાં કુલ કેટલા એકમ કોષો હશે? અહીંયા તમને મોલ નથી પૂછ્યું કે ના તો પરમાણુઓની સંખ્યા પૂછી છે, તમને સીધું પૂછ્યું છે એકમ કોષની સંખ્યા. તો આપણે અહીંયા લાસ્ટ ટાઈમ કે આપણે એક મસ્ત કોષ્ટક બનાવ્યું. ઓકે, તો લાસ્ટ ટાઈમને જે કોષ્ટક હતો એ કોષ્ટકની અંદર લેટિસના પ્રકારમાં NaCl અને એનું બનતું સૂત્ર કયું હતું? Na4Cl4, બરાબર ને? એટલે કે એક એકમ કોષમાં બનતા સૂત્રોની સંખ્યા કેટલી હતી? 4. મતલબ કે એક એકમ કોષમાં NaCl જે છે કેટલા હોય છે? 4 NaCl હોય છે. આ આપણે લાસ્ટ રિલેશનની અંદર જોઈ ગયા હતા, જે તમારે યાદ રાખવાની હતી, મેં તમને કીધેલું હતું, બરાબર? તો એ હિસાબે આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે કુલ સૂત્રોની સંખ્યા, એકમ સૂત્રોની સંખ્યા કેટલી હશે? તો કે 1.0/58.5 તમે કરશો તો તમને મળશે. અહીંયા તમારે જો 58.5 શું છે? તો કે એક NaClનું માસ છે, બરાબર ને? સોડિયમનું 23 વત્તા આનું થાય તમારું 35.5, બરાબર? એટલા માટે તો એકમ કોષોની સંખ્યા કેટલી હશે? તો કે ભાઈ એકમ કોષોની સંખ્યા હશે × 4 કરી દઉં, કારણ કે એક એકમ કોષની અંદર કેટલા મારે દેખાય છે? તો કે એક એકમ કોષની અંદર મારે 4 સૂત્રો બને છે, બરાબર? તો એ હિસાબે જવું તો બી ઠીક છે. બાકી વધારે ઇમ્પોર્ટન્ટ આ રીતે જોઈ શકો છો કે ભાઈ 4 મોલ NaClથી 1 મોલ એકમ કોષ બને છે. આ વસ્તુ તો ખબર પડે છે તમારે કે ભાઈ 4 NaClથી જ એક એકમ કોષ બને છે. તો 1.058.5 NaClથી કેટલા એકમ કોષ બનશે? તો અગેન 1.58.5 એને ગુણ્યા શું થઈ જાય તમારું? 4. તો જવાબ તમારો આવશે એટલો. અને મોલ જે છે, અને એને તમારે પ્રિસાઇઝ નંબરમાં લેવું હોય તો 1.0 × 58.5 × 4 × 10⁻23, બરાબર છે ને? સોરી, અહીંયા 6.023 પણ આવશે. એનાથી તમે પ્રિસાઇઝલી આ ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે 2.87 × 10⁻21. હજી થોડુંક આપણે ડીપમાં જોઈએ. કહેવાનો મતલબ એમ જ છે કે એક જે એકમ કોષ હોય ને, એક એકમ કોષ એનીમાં 4 NaClના સૂત્રો હાજર હોય છે, બરાબર? તો મારે જો એનું એક એકમ કોષની અંદર રહેલા NaClનું દળ મારે જોતું હોય તો 4 ગુણ્યા મારે શું કરવું પડે? 58.5 કરવું પડે, બરાબર છે? આ એટલી વસ્તુ ક્લિયર છે. તો એ આપણે અહીંયા એ જ કરીએ છીએ અલ્ટિમેટલી, બરાબર? વાત રહી એકમ કોષની અંદર, તો હું વાત કરું છું કે 1/58.5 જે છે એ શું છે? તો કે ભાઈ તમે એને મોલમાં બી લઈ શકો. 1 ગ્રામ આપેલ દળના છેદમાં આણ્વીય દળ, બરાબર? તો ગ્રામ પર મોલ જે છે એ તમને મળશે. એ હશે તમારું સૂત્ર, બરાબર ને? સૂત્ર એકમ હશે. સૂત્ર એકમ એટલે કે એ આ NaCl, બરાબર? તો તમારે શું, તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે આની અંદર રહેલા એકમ, 1 ગ્રામની અંદર રહેલા એકમ કોષની સંખ્યા. તો એકમ કોષની સંખ્યા માટે તમારે જે છે એ પહેલાં એ ખબર હોવી જોઈએ કે એકમ કોષની અંદર તમે જોઈ શકો કે 4 મોલ NaCl જે મળીને શું બનાવી નાખે છે? તમારું 1 મોલ એકમ કોષ બનાવે છે. તમારી પાસે કેટલા મોલ છે દળના? આપેલ દળના છેદમાં આણ્વીય દળ, તો 1/58.5 મોલ જે છે તમારી પાસે NaCl ના હોય તો તમારી પાસે કેટલા એકમ કોષ મળે? તો સિમ્પલ 1/58.5 ભાગ્યા 4, એટલે અહીંયા ગુણાકારમાં આવે, ગુણ્યા 6 × 10⁻23. જવાબ આવશે તમારો 2.87 × 10⁻21. તો તમે કોઈ પણ રીતે આ ક્વેશ્ચનો કરી શકો. તમને આમાં કોઈ પણ આપી શકે. એમએબી NaCl હોય, એમએબી ZNS હોય, બરાબર? તો એ દરેકના તમારે યાદ રાખવા પડે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે લેટ્સ મૂવ ટુ અનધર ક્વેશ્ચન. એમાં તમને એવું કહેવામાં આવ્યું હતું કે NH4Cl એ BCCમાં સ્ફટિકમય થાય છે. ધારની લંબાઈ તમને આપેલી છે, તો 2 વિરુદ્ધ વીજભાર ધરાવવાળા આયનો વચ્ચેનું અંતર. હવે BCCની તમને ખબર હોય તો BCCની અંદર ધનાયન અને ઋણાયન જે છે ક્યાં એકબીજાને ટચ કરતા હોય છે? તો કે એલોંગ ધી ડાયગોનલ, બોડી ડાયગોનલ, બરાબર? અહીંયા ખૂણાનો પરમાણુ હોય, અહીંયા તમારો આનો પરમાણુ હોય, અહીંયા જે છે એ તમારો અગેન ખૂણાનો, બરાબર? તો અહીંયા મેં તમને વ્યવસ્થિત એક ફિગર આપેલી છે. તો તમને ખબર જ છે કે બોડી ડાયગોનલની લંબાઈ હોય √3a, બરાબર? અને આ છે, માન લો કે R નેગેટિવ ખૂણાવાળો અને આ છે R પોઝિટિવ
છે અંતઃકેન્દ્રીય માસ છે, તો એ બંને વચ્ચેનું અંતર જે છે એ કેટલું હોય તો કે આર પોઝિટિવ વત્તા આર નેગેટિવ, જે કેટલું હોય તો કે એકદમ તમારો જે બોડી ડાયગોનલના અડધા જેટલો હોય. એટલા માટે અહીંયા સૂત્ર બનશે √3a/2. ઓકે, તો એ જ સૂત્ર અહીંયા મૂક્યું √3a/2, √3/2 × a. એ તમને પ્રશ્ન આવેલો છે 387. કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળશે 335.15 PM પિકોમીટર. તો 335.15 શું છે તો કે આર પ્લસ વત્તા આર માઇનસ છે. તમને બીજું પૂછ્યું છે કે જો સીએલ નેગેટિવની તમને આપેલી હોય તો પોઝિટિવની શોધો. તો અહીંયા તમારે જે છે નેગેટિવ વત્તા પોઝિટિવ બરાબર એટલા છે, તો પોઝિટિવ બરાબર 315 - 181 વિચ ઇઝ યોર 154.15. ઓકે, અગેન એક સિમ્પલ ક્વેશ્ચન છે કે NaCl જેવા જ લેટિસમાં KCl સ્ફટિકમય થાય છે. જો અહીંયા તમને એવું જ પ્રશ્ન તમને પૂછવામાં આવશે હંમેશા માટે કે NaCl જેવા સ્ફટિકની અંદર જે છે તમને શું મળે છે તો કે KCl, એનો મતલબ કે FCC મળે છે. ઓકે, તમને એક રેશિયો આપેલો છે કે આર સોડિયમની ત્રિજ્યા અને ક્લોરિનની ત્રિજ્યા વચ્ચેનો ગુણોત્તર 0.5 છે. સોડિયમ અને પોટેશિયમના જે આયનો છે એમની ત્રિજ્યાનો ગુણોત્તર છે 0.7. તમને પૂછવામાં આવ્યું છે કે A KCl / NaCl મતલબ KClના ધારની લંબાઈ ના છેદમાં NaClના ધારની લંબાઈ, મતલબ કે બંનેના સ્ફટિકના ધારની લંબાઈનો રેશિયો અને ડેન્સિટી, બંનેની ડેન્સિટીનો રેશિયો છે, જે ઘનતાનો ગુણોત્તર તમને પૂછવામાં આવ્યો છે. બરાબર, તો પેલી વસ્તુ એ કે FCC છે, તો FCCની અંદર તમને ખબર હોવી જોઈએ કે બે આર પોઝિટિવ અને આર નેગેટિવ ક્યાં ટચ થતા હોય. તો FCCની અંદર તમને ખબર જ છે કે જે ધનાયન હોય છે ધારના કેન્દ્રમાં હોય, અષ્ટફલકીય કેન્દ્રની અંદર, અને ઋણાયન જે છે એ ક્યાં હોય છે તો કે ખૂણાઓ ઉપર હોય છે, આવી રીતે. બરાબર, એ આપણે ઓલરેડી જોઈ ગયા. તો આ જે છે કેટલું હોય એ હોય, તો અહીંયા આર આ થયો આર નેગેટિવ અને આ થયો આર પોઝિટિવ. તો એવી રીતે હું લખી શકું કે આર પોઝિટિવ વત્તા આર નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય તો કે a/2 હોય. આ એક રિલેશન આપણને ખબર છે FCC ઉપરથી. બરાબર, હવે મને પેલું પૂછ્યું છે બંનેના ધારનો રેશિયો. તો બંનેના ધારનો રેશિયો એટલે હું અહીંયા લખું તો મને પૂછે છે A KCl ના છેદમાં A NaCl. તો A જે છે કેટલું થાય × 2 થાય, તો × 2 આર પોઝિટિવ KClમાં કોણ છે તો કે આર K પ્લસ વત્તા આર Cl માઇનસ છેદમાં અગેન 2 આર Na પ્લસ છેદમાં આર Cl માઇનસ. આ વસ્તુ ખબર પડી ગઈ અહીંયા સુધી? ક્લિયર? અહીંથી જે છે તમારે કઈ રીતે કરી શકો, એક તો તમારે દરેકને ક્લોરિનના ટર્મમાં લઈ લો તો બધું કેન્સલ થાય અને છેલ્લે તમને જવાબ મળશે. તો દરેકને ક્લોરિનના ટર્મમાં કઈ રીતે લઈ શકો તો કે આપણને અહીંયા રેશિયો આપેલો છે. તો પહેલો રેશિયો છે બરાબર, તો આર Na પ્લસને હું કઈ રીતે લખી શકું, હું અહીંયા લખવાનું ટ્રાય કરું છું. આર Na પ્લસને હું લખી શકીશ 0.5 × આર Cl માઇનસ. બરાબર, અહીંયા આર કે પ્લસને હું કઈ રીતે લખીશ તો કે આર કે પ્લસને હું લખીશ આર કે પ્લસને હું અહીંથી આની મદદથી લખી શકીશ આર Na પ્લસના છેદમાં 0.7. જ્યારે આર Na પ્લસની વેલ્યુ અહીંયા હું મૂકું તો શું મળશે મને 0.5 ના છેદમાં 0.7 × આર Cl માઇનસ. બરાબર, એટલું ક્લિયર? હવે બધી કિંમત હું અહીંયા મૂકીશ તો શું મળશે મને? બધી કિંમત અહીંયા જો મૂકવાનું ટ્રાય કરું તો પહેલાં તો 2 કેન્સલ થાય. બરાબર, આર કે પ્લસની જગ્યાએ હું મૂકીશ 0.5 / 0.7 થઈ ગયું. કે પ્લસની વેલ્યુ આવી ગઈ. અને હજી અહીંયા થાય આર Cl માઇનસ વત્તા આર Cl માઇનસ જે છે. બરાબર ને, 0.5 છેદમાં 0.7 આર Cl માઇનસ કે પ્લસની વેલ્યુ છે અને આર Cl માઇનસ એઝ ઇટ ઇઝ જે હતું એ જ છે. ઓકે, આર Na પ્લસ બરાબર શું થાય તો કે આર Na પ્લસ બરાબર થાય તમારું અગેન 0.5 આર Cl. બરાબર, તો અહીં ઇન્ટુ થાય તમારો 0.5 આર Cl અને વત્તા આર Cl તમારા એમના એમ છે. તો અહીંયા તમે જો આર Cl વત્તા આર Cl 2 આર Cl, અહીંયા આર Cl વત્તા આર Cl 2 આર Cl, તો એ તમારું કેન્સલ થઈ જાય. બરાબર ને, એટલે આને ડાયરેક્ટ પ્લસમાં હું કેન્સલ નહીં કરતો, આનો બંને સરવાળો કરો એટલે 2 આર Cl થાય. અહીંયા પણ 2 આર Cl થાય. બરાબર, તો 2 આર Cl કેન્સલ, 0.5 છેદમાં 0.7, તો એ તમારો ઓલમોસ્ટ જવાબ જે આવશે કંઈક આવશે 1.41 સમથિંગ આવશે. બરાબર, તો એ તમે એક વખત કેલ્ક્યુલેટ કરી જોજો. બીજું ડેન્સિટી. તો ડેન્સિટીનો ગુણોત્તરમાં તમને ખબર જ છે કે ડેન્સિટી જે છે NaClની ડેન્સિટી જે છે કઈ રીતે હોય તો કે Z આવે ગુણ્યા મોલિક્યુલર માસ ઓફ NaCl આવે છેદમાં A³ ઓફ NaCl આવે ઇન્ટુ
એવોગાડ્રો નંબર આવે. એવી રીતે ડેન્સિટી KClમાં બી Z આવે ઇન્ટુ મોલિક્યુલર માસ ઓફ KCl આવે છેદમાં A ક્યુબ આવે ઇન્ટુ એને આવે. બરાબર. તો આ વસ્તુ તમે આરામથી શોધી શકો. Z જે છે Z કેન્સલ થાય, એને કેન્સલ થાય. તો તમે જે બી વસ્તુ કેન્સલ થાય છે કેન્સલ કરી અને બાકીનું જે છે તમે એક રેશિયોના ફોર્મમાં લખી શકશો. બરાબર. તો આ પ્રકારના ક્વેશ્ચનો હતા અને આજે હું તમને લગભગ 30 જેવા ક્વેશ્ચનો જે છે PDFની અંદર આપું છું. તો એ વ્યવસ્થિત સોલ્વ કરજો. કંઈ બી ના સમજાય તો પૂછજો. આન્સર એની અંદર આપેલા જ છે. છતાં તમને કંઈ પણ પ્રોબ્લેમ લાગે તો બિંદાસ જણાવશો અને આવતીકાલની એક્ઝામ માટે બેસ્ટ ઓફ.